નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇટ ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે જે મોટી ભેટ જાહેર થઈ છે તેના વિશે. તો મિત્રો, હવે પેન્શનરોને કયા ફાયદા થશે, વિધવા મહિલાઓને કયા કયા લાભો મળશે અને વિકલાંગ વ્યક્તિઓને તેમને કઈ કઈ સહાય મળશે તે પણ સાવ મફત, તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. અને મિત્રો, તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો વૃદ્ધ, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓને મોટી ભેટ આપી અને તેમના 1250ની સહાય પણ મળશે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો સમાજના આર્થિક રીતે નબળા વર્ગને આધાર આપવા માટે સરકાર દ્વારા વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ અમલમાં આવે છે. હવે વૃદ્ધ નાગરિકો, વિધવા મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે માસિક ₹1000થી ₹1250 સુધીની સહાય મળવાની માહિતી ચર્ચામાં છે. આવી સહાય ઘણી વખત નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામર હેઠળ આપવામાં આવે છે, જેમાં પાત્ર લાભાર્થીઓને ડીબીટી દ્વારા સીધી રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. માસિક સહાય કેવી રીતે મળે છે અને કોણ પાત્ર ગણાય છે? તો મિત્રો, આ યોજના હેઠળ સામાન્ય રીતે 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ નાગરિકો, પતિ ગુમાવનાર વિધવા મહિલાઓ અને નિર્ધારિત પ્રમાણમાં ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ પાત્ર ગણાય છે. સહાય રકમ રાજ્ય મુજબ બદલાઈ શકે છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંનેનો હિસ્સો હોઈ શકે છે. પાત્રતા માટે આવક મર્યાદા અને બીપીએલ શ્રેણી જેવી શરતો પણ લાગુ પડી શકે છે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો વિશે સંપૂર્ણ માહિતી. તો મિત્રો, અરજી કરવા માટે આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, ઉંમર પુરાવો અને બેંક ખાતાની વિગતો જરૂરી હોય છે. દિવ્યાંગ માટે મેડિકલ સર્ટિફિકેટ અને વિધવા માટે પતિના અવસાનનો દાખલો મંગાવવામાં આવે છે. અરજી સ્થાનિક ગ્રામ્ય પંચાયત, તાલુકા કચેરી અથવા તો સત્તાવાર પોર્ટલ મારફતે કરી શકાય છે. મંજૂરી મળ્યા બાદ સહાય રકમ ડીબીટી દ્વારા સીધી બેંક ખાતામાં જમા થાય છે. અને મિત્રો, હવે વાત કરીશું કે સામાજિક સહાય યોજના અંગે સંભવિત વિગતો. અને મિત્રો, તેમાં મુદ્દો વિગત: સહાય રકમ ₹1000થી ₹1250 પ્રતિ મહિને. લાભાર્થી વૃદ્ધ, વિધવા, દિવ્યાંગ. ચૂકવણીની પદ્ધતિ ડીબીટી દ્વારા બેંક ટ્રાન્સફર. પાત્રતા આવક મર્યાદા મુજબ અરજી માધ્યમ ગ્રામ પંચાયત ઓનલાઈન. ઉપરોક્ત માહિતી સામાન્ય સમજ માટે છે અને રાજ્ય મુજબ તેમાં ફેરફાર થઈ શકે છે. અને મિત્રો, ત્યારબાદ આ સહાય લાભાર્થીઓ માટે કેમ મહત્વપૂર્ણ છે? તો મિત્રો, માસિક સહાયની દૈનિક જીવન ખર્ચમાં થોડી રાહત મળે છે. ખાસ કરીને વૃદ્ધ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ રકમ દવાઓ અને આવશ્યક જરૂરિયાતો માટે ઉપયોગી બને છે. વિધવા મહિલાઓ માટે આ સહાય આર્થિક આધારરૂપ બની શકે છે. લાભાર્થીઓની યાદી કેવી રીતે ચકાસવી? તો મિત્રો, લાભાર્થીઓની યાદી સ્થાનિક કચેરી અથવા તો સત્તાવાર પોર્ટલ પર ચકાસણી કરી શકાય છે. આધાર અને બેંક વિગતો અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી સહાય સમયસર મળી રહે. અને મિત્રો, વૃદ્ધ,
વિધવા અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે માસિક ₹1000થી ₹1250 સહાય મોટી રાહત સમાન છે. પાત્ર લોકો સમયસર અરજી કરીને દસ્તાવેજો પૂર્ણ રાખીને આ યોજનાનો લાભ લઈ શકે છે. આ પ્રકારની સામાજિક સુરક્ષા યોજના નબળા વર્ગને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદરૂપ બને છે. અને મિત્રો ખાસ આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. સહાયની જે પાત્રતા રકમ અને અરજી પ્રક્રિયા છે તે રાજ્યની અલગ અલગ હોઈ શકે છે. અને મિત્રો અરજી કરતાં પહેલાં સત્તાવાર માહિતી ચકાસવી ખૂબ જ જરૂરી છે.